તો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ગામમાં પ્રેમ સંબંધના આઘાતજનક બનાવ સામે આવતા જ હલચલ મચી છે। ચૌધરી ફળિયામાં રહેતી જ્યોતિબેન ચૌધરીને તેમના પ્રેમી નવીન ચૌધરીએ દાતરડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો અને હાથફેરો કર્યા બાદ ફરાર થઈ ગયો। ત્યારે બંને એક જ ફળિયામાં રહેતા હતા અને પ્રેમ સંબંધમાં હતા, જે સમાજની મધ્યસ્થતા દ્વારા પહેલા સમાધાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આરોપી ફરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરવા લાગ્યો, પરંતુ મહિલાએ ઇનકાર કર્યો અને ગુસ્સામાં આવ્યા બાદ આરોપીએ મહિલાની હત્યા કરી અને ડોલવણ તાલુકાના પીપલવાડા ગામની સીમમાં પૂર્ણા નદીમાં કૂદી આત્મહત્યા કરી। ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને વ્યારા લાવી પીએમ માટે મોકલ્યું અને ત્યારબાદ ફરિયાદની નોંધ લઈ તપાસ હાથ ધરી છે। ત્યારે બંને આઘાતજનક મોતને કારણે હાલ તો ઘેરા શોકના પ્રત્યાઘાત પડ્યા છે। ગઈકાલ તારીખ 11/9/2025 રોજ કલાક 6:50 વાગ્યાના વહેલી સવારના અરસામાં પાનવાડી ગામ ચૌધરી ફળિયું ખાતે રહેતા જ્યોતિબેન, તે વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓ કે જેમને નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી રહેવાસી પાનવાડી ગામ ચૌધરી ફળિયું નાઓ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા અને આશરે 3 માસ પહેલા તેઓ વચ્ચે એવી રીતે સમાધાન થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં। તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને 11/9/2025 રોજ કલાક 6:50 વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતા